टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રાજકુમાર જાટ મોત કેસમાં મોટા સમાચાર। રાજકોટ પોલીસને મળી છે સૌથી મોટી સફળતા। રાજકુમારનું મોત અકસ્માતને કારણે જ થયું હોવાનો ખુલાસો થયો છે। ખાનગી ટ્રાવેલ્સની અડફેટે યુવકનું મોત થયું હોવાની જાણકારી છે। યુવકનો હાઈવે પરથી નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો। 150 થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા અને ત્યારબાદ આ ખુલાસો થયો છે। પોલીસની તપાસ દરમિયાન એક ડમ્પર ચાલકે જણાવ્યું હતું કે મોડી રાત્રે યુવકનો મૃતદેહ નજરે પડ્યો અને ડમ્પરની આગળ એક ખાનગી બસ ત્યાંથી પસાર થતી હતી, જે અંગે વધુ તપાસ કરતા બસ ડ્રાઈવરની જાણકારી મળી હતી, જેની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી। જે દરમિયાન ડ્રાઈવરે કબૂલાત કરી હતી કે ડ્રાઈવર દ્વારા અકસ્માત થયો હતો, જે અંગે માલિકને જાણ કરી નહોતી અને માત્ર ક્લીનરને જાણ કરી હતી। જે બાદ પોલીસે હાલ ખાનગી બસના ડ્રાઈવરની ધરપકડ કરી છે। જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે।